નમસ્કાર મિત્રો, તારીખ છે 14 ફેબ્રુઆરી 2026 ને વાર છે આજે શનિવાર। આજના વિડીયોની અંદર સોના અને ચાંદીના ભાવ વિશે સંપૂર્ણ માહિતી આજના આ વિડીયોની અંદર મેળવીશું। તે પહેલાં ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો। તો મિત્રો, સોના અને ચાંદીના ભાવમાં ભયાનક ઉતાર ચઢાવ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને બજારમાં કિંમતી ધાતુઓના અચાનક એકદમ ઓલ ટાઈમ હાઈ પર જોવા મળી રહ્યો છે અને અત્યારે ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે। શુક્રવારે રાત્રે વાયદા બજારમાં બંને કિંમતી ધાતુઓનો જોરદાર કડાકો જોવા મળ્યો છે। આજે વાયદા બજારની અંદર પાછલી કિંમતી ધાતુઓની અંદર ભાવ ઘટાડો નોંધાયો છે, પરંતુ રિટેલ બજારની ખુલતાની સાથે ભાવમાં જબરદસ્ત ઘટાડો નોંધાયો છે। અચાનક વાયદા બજાર અને રિટેલ બજારમાં સોનું અને ચાંદીના પાછળ પડવાનું કારણ શું છે તે આપણે જાણી લઈએ। ગઈકાલે વાયદા બજાર અને રિટેલ બજારની અંદર સોના અને ચાંદીના ભાવ તૂટીને બંધ થયા હતા, પરંતુ આજે વાયદા બજારની અંદર સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો છે। અચાનક તેજી આવ્યા પછી કેમ ઘટાડો થયા તે સૌ જાણવું જોઈએ। તો મિત્રો, વાત કરીએ તો શુક્રવારે રાત્રે મલ્ટી કોમોડિટી માર્કેટની અંદર સોનું લગભગ 6,500 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે। ચાંદીમાં પણ ઘટાડાનો નોંધાયો છે। ખાસ કરીને ચાંદીની અંદર 26,000 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે। અચાનક આવો કડાકો કેમ થયો છે તે વૈશ્વિક માર્કેટની અંદર સોના અને ચાંદીના ભાવમાં મોટો કડાકો જોવા મળ્યો છે। એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે શુક્રવારે વાયદા બજારની અંદર કડાકો આવી શકે તેવી સંભાવનાઓ રહેલી હતી। તે કડાકો જોવા મળ્યો છે અને આગામી દિવસોની અંદર પણ હજુ પણ બજારની અંદર ઘટાડો જોવા મળી શકે છે। ખાસ કરીને રોકાણકારોની સ્થિતિ અને આવનારો સમય ઉપર આધાર રહેલો છે। તો મિત્રો, આ હતી સોના ચાંદીને લગતી માહિતી। જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો।